વિસાવદર ખાતે તારીખ 18/2/2024 રોજ વિસાવદરના આંગણે પટેલ પ્રગતિ મંડળ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાંપરડા તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો તથા સમાજના આગેવાનો, અગ્રણીઓ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી, હર્ષદભાઈ રીબડિયા, પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા તથા વિરેન્દ્રભાઈ સાવલિયા, વિપુલભાઈ કાવાણી, સમાજના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સમૂહ લગ્નના કરિયાવરના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને પધારેલા સંતો, મહંતો અને આગેવાનો, અગ્રણીઓનું પણ સન્માન કરાયું હતું। બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય રીતે આ પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યા બાદ સુખરૂપ સંપન્ન થયા હતા। રોજ તારીખ 18 ફેબ્રુઆરી 2024ના રોજ પટેલ પ્રગતિ મંડળ વિસાવદર તાલુકા દ્વારા લેવા પટેલ સમાજના 21 દંપતીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું। આ આયોજનની અંદર સમાજના રાજદ્વારીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ એ હાજરી આપી અને આ પટેલ પ્રગતિ મંડળે એમનું સન્માન કરી અને એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ 21 નવદંપતીઓને પૂજ્ય મુક્તાનંદ બાપુ, સ્વામિનારાયણ ગુરુકુળથી પૂજ્ય આનંદ સ્વામી અને વગેરે સંતો, સર્વેદાસ બાપુ જૂનાગઢથી એ સંતો પધારી અને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા। પટેલ પ્રગતિ મંડળ આ તમામ દાતાશ્રીઓ, પધારેલ તમામ મહેમાનશ્રીઓ, સંતોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।